એક દૃશ્યની કલ્પના કરીએ. બરફથી ઢંકાયેલું એક વિશાળ મેદાન છે, સામે બંદૂકો તાકેલી છે અને એવો આદેશ અપાયો છે કે જીવવા માટે માત્ર 1 મિનિટ બાકી છે. ઓ બાપરે, બહુ જ ડરામણું દ્રશ્ય છે આ. હા, પણ વિચાર કરો કે એ 1 મિનિટ, એ મોતનો ભયંકર ડર કોઈ પણ માણસના બાકીના જીવનને કેવી રીતે બદલી નાખે. આજની આપણી આ ચર્ચામાં, આ ગહન અભ્યાસમાં આપણે એક એવા જ મહાન વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ. બરાબર, જેમણે ખરેખર આ ક્ષણનો અનુભવ કર્યો હતો. બિલકુલ, રશિયાના મહાન લેખક ફ્યોદોર દોસ્તોયેવ્સ્કી. આજે આપણી પાસે તેમના જીવન અને દર્શનને લગતા સ્ત્રોતોનો એક બહુ મોટો સંગ્રહ છે. અને આજના આ ગહન અભ્યાસનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે કેવી રીતે આ માણસે પોતાના જીવનની અત્યંત કઠિન પીડાઓમાંથી પસાર થઈને આધ્યાત્મિકતા શોધી. સાચી વાત છે. એક એવી વ્યક્તિ કે જેણે આખી જિંદગી ધાર્મિક માન્યતાઓ અને ઈશ્વર પર શંકા કરી હોય, તે પોતાના મૃત્યુની ઘડીએ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા કેવી રીતે વ્યક્ત કરી શકે? આ બહુ મોટો પ્રશ્ન છે. અને આજના આધુનિક સમયમાં જ્યાં શૂન્યવાદ એટલે કે નિહિલિઝમનું જોર વધી રહ્યું છે, ત્યાં તેમનું આ તત્વજ્ઞાન આપણને શું શીખવી શકે તે પણ આપણે સમજીશું. તો શરૂઆત કરીએ. મેં સ્ત્રોતો વાંચ્યા ત્યારે મને સમજાયું કે આ આખી વાર્તામાં દોસ્તોયેવ્સ્કીના બાળપણનો બહુ મોટો ફાળો છે, ખરું ને? હા, હું પણ એ જ કહેવા માંગતી હતી. એટલે આ વિરોધાભાસને સમજવો હોય તો આપણે તેમના મૂળ સુધી જવું જ પડે. દોસ્તોયેવ્સ્કીનું જીવન અને તેમનું સાહિત્ય એવા પાત્રોથી ભરેલા છે જેઓ સતત ઈશ્વર સામે બળવો કરે છે. હા, અને શ્રદ્ધા ગુમાવી બેસે છે. બરાબર. છતાં પણ તેમના પોતાના અંતિમ શબ્દો હતા કે બધું જ છતાં હું ઈશ્વરમાં માનું છું. સ્ત્રોતો દર્શાવે છે કે તેમના શરૂઆતના દિવસોમાં શ્રદ્ધાનો પાયો બહુ મજબૂત હતો. તેમની માતા તેમને નિયમિતપણે બાઇબલની વાર્તાઓ સંભળાવતા. અચ્છા. હા, જેમ કે ડેવિડ અને ગોલાયતની વાર્તા કે પછી પાણી પર ચાલતા ઈસુની વાત. આ બધું તેમના બાળમાનસમાં એક અદ્ભુત અને જાદુઈ દુનિયાની જેમ વસી ગયું હતું. સ્ત્રોતોમાં પેલા વરુવાળા પ્રસંગનો પણ બહુ જ રસપ્રદ ઉલ્લેખ છે. જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા ને, ત્યારે જંગલમાં રમતા રમતા તેમને અચાનક વરુનો અવાજ સંભળાયો. અને તેઓ ખૂબ ડરી ગયા હતા. હા, તેઓ એટલા ડરી ગયા કે દોડતા દોડતા મારેઈ નામના એક સામાન્ય ખેડૂત પાસે પહોંચી ગયા. અને જુઓ, ત્યાં જ તેમને ઈશ્વરીય પ્રેમનો પહેલો વાસ્તવિક અનુભવ થયો. તે ખેડૂતે કોઈ જ અપેક્ષા વિના બહુ જ વહાલથી આ નાના ડરેલા બાળકને ગળે લગાવ્યો, તેના માથા પર ક્રોસ બનાવ્યો અને કહ્યું કે ઈશુ તારી સાથે છે. એટલે એકદમ નિસ્વાર્થ પ્રેમ. બિલકુલ. દોસ્તોયેવ્સ્કી માટે આ માત્ર કોઈ ધાર્મિક શબ્દો ન હતા. તે એક શરત વિનાનો પ્રેમ હતો જેને તેમને શાંતિ આપી. પણ આ માસૂમ દુનિયા બહુ લાંબો સમય ટકી શકી નહીં. હા, 1839માં તેમના પિતાની અત્યંત ઘાતકી હત્યા થઈ ગઈ. સાચી વાત. તેમના જ નોકરોએ બળવો કરીને પિતાની હત્યા કરી હતી. અને આ ઘટનાએ યુવાન ફ્યોદોરના મનમાં પહેલી મોટી તિરાડ પાડી. એક ઊંડો પ્રશ્ન ઊભો થયો કે જો ઈશ્વર ખરેખર સારા લોકોનું રક્ષણ કરે છે તો આવું કેમ બન્યું? અહીંથી જ શંકાના બીજ રોપાયા. અને ત્યાર પછી સેન્ટ પીટર્સબર્ગમાં એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તો જાણે તેમની આખી દુનિયા જ બદલાઈ ગઈ. સ્ત્રોતો જણાવે છે કે તેઓ કાન્ટ અને હેગન જેવા વિચારકોનો પ્રભાવમાં આવ્યા. હા, અને તેઓ પેટ્રાશેવ્સ્કી સર્કલ નામની એક ગુપ્ત ક્રાંતિકારી સંસ્થામાં પણ જોડાયા. બરાબર. એટલે વિજ્ઞાન અને તર્ક ધીમે ધીમે ધર્મની જગ્યા લઈ રહ્યા હતા. પણ મારે અહીંયા એક પ્રશ્ન પૂછવો છે. હા, ચોક્કસ. એટલે શું યુવાવસ્થામાં બાળપણની જૂની માન્યતાઓને છોડીને તર્ક, વિજ્ઞાન અને નવા દર્શન તરફ વળવું એ એક બહુ જ સામાન્ય માનવીય પ્રક્રિયા નથી? આપણે તેને શ્રદ્ધાનો બળવો કેમ ગણવો જોઈએ? કદાચ તે માત્ર તેમના બૌદ્ધિક વિકાસનો જ એક સ્વાભાવિક તબક્કો હતો. હું તો એવું જ વિચારતો હતો. તમારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. યુવાવસ્થામાં પ્રશ્નો પૂછવા અને જૂની માન્યતાઓને પડકારવી તે એકદમ સ્વાભાવિક છે. પણ દોસ્તોયેવ્સ્કી અને તેમના મિત્રોના કિસ્સામાં આ માત્ર કુતૂહલ નહોતું. અચ્છા, તો બીજું શું હતું? એટલે પેટ્રાશેવ્સ્કી સર્કલમાં તેઓ જે આદર્શોની ચર્ચા કરતા હતા ને, તેમાં તર્ક અને વિજ્ઞાન તેમના નવા ભગવાન બની ગયા હતા. કાન્ટ અને હેગલના વિચારોને તેમણે એવી રીતે અપનાવ્યા કે તેઓ માનવા લાગ્યા કે માનવતા પોતે જ એટલી સક્ષમ છે કે તેને કોઈ ઈશ્વરની કે આધ્યાત્મિક નૈતિકતાની જરૂર જ નથી. એટલે એક પ્રકારનો બૌદ્ધિક અહંકાર આવી ગયો હતો. બિલકુલ.
તેઓ એવું માનવા લાગ્યા હતા કે સામાજિક ક્રાંતિ અને શુદ્ધ બુદ્ધિવાદ દ્વારા સ્વર્ગ પૃથ્વી પર લાવી શકાશે. આ એક સંપૂર્ણ વૈચારિક પરિવર્તન હતું. તેમણે ઈશ્વરને હટાવીને માનવીય અહંકારને કેન્દ્રમાં મૂકી દીધો હતો. પણ આ બૌદ્ધિક અહંકારનો નશો તો બહુ જલ્દી ઉતરી ગયો છે. કારણ કે મેં સ્ત્રોતોમાં વાંચ્યું છે કે 1849માં કંઈક એવું બન્યું જે ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવું હતું. મને સમજાવો ને કે એ ડિસેમ્બરની સવારે સાર્વજનિક ચોકમાં ખરેખર શું થયું હતું? એ ઘટના ઇતિહાસની સૌથી ક્રૂર મનોવૈજ્ઞાનિક સજાઓમાંની એક ગણાય છે. દોસ્તોયેવ્સ્કી અને અન્ય ક્રાંતિકારીઓની ઝારની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી. હા, મેં વાંચ્યું કે તેમને 8 મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા. સાચું. 8 મહિનાના કઠોર જેલવાસ પછી તેમને સાર્વજનિક ચોકમાં ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યા. કડકડતી ઠંડીમાં 21 યુવાનોને સફેદ કફન પહેરાવવામાં આવ્યા હતા. દોસ્તોયેવ્સ્કી લાઇનમાં 3જા નંબરે ઊભા હતા. અને આંખે પાટા પણ નહોતા બાંધ્યા, રાઈટ? હા, બિલકુલ નહીં. બંદૂકો સીધી તેમના તરફ તકાયેલી હતી. પાદરીએ તેમને અંતિમ સંસ્કારની વિધિ પણ કરાવી. તેઓ પોતાની અંતિમ ક્ષણોની ગણતરી કરી રહ્યા હતા અને ગોળી છૂટવાની બરાબર સેકન્ડો પહેલા ડ્રમ વાગ્યા અને એક સંદેશવાહક ઘોડા પર દોડતો આવ્યો. ઝાર નિકોલસ પ્રથમનો આદેશ હતો કે તેમને છેલ્લી ઘડીએ માફી આપવામાં આવી છે અને હવે ફાંસીને બદલે તેમને સાઇબિરિયાની મજૂરી છાવડીમાં મોકલવામાં આવશે. શું વાત કરો છો? એટલે કે આખી ફાંસીની સજા એ માત્ર એક નાટક હતું, માણસના મગજ સાથે રમાયેલી એક ભયાનક રમત. આટલી નજીકથી મોતને જોયા પછી માણસની માનસિકતા પર કેવી અસર થાય? આ થોડી સેકન્ડોએ દોસ્તોયેવ્સ્કીને હંમેશા માટે બદલી નાખ્યા. જ્યારે તેઓ જેલમાં પાછા ફર્યા ત્યારે તેમને સમજાયું કે જીવન પોતે જ એક બહુ મોટો ચમત્કાર છે. સાચી વાત છે. તેમણે પોતાના ભાઈને પત્રમાં લખ્યું કે જીવન એ જીવન છે. જીવન આપણી અંદર છે, બહારની વસ્તુઓમાં નહીં. તેમને સમજાયું કે દરેક મિનિટ એક અનંતકાળ સમાન છે. આ કોઈ રાતોરાત આવેલું ધાર્મિક પરિવર્તન નહોતું, પણ અસ્તિત્વના રહસ્યની એક નવી અને ઊંડી ઓળખ હતી. પણ ખરી કસોટી તો હવે સાઇબિરિયામાં શરૂ થવાની હતી ને? સ્ત્રોતો તેને મૃત્યુનું ઘર એટલે કે હાઉસ ઓફ ધ ડેડ કહે છે. -40 ડિગ્રી તાપમાન, પગમાં હંમેશા વજનદાર સાંકળો અને આસપાસ ખૂનીઓ અને ચોરોની વસ્તી. હા, એ બહુ જ કઠોર સમય હતો. અને ત્યાં જ તેમને અલી નામનો એક કેદી મળે છે જેણે પોતાના પિતાની જ હત્યા કરી હતી. અલી તેમને કહે છે કે ઈશ્વર પુસ્તકોના બૌદ્ધિક શબ્દોમાં નહીં પરંતુ પીડા અને સંઘર્ષમાં મળે છે. આ વાક્ય આખા ગહેન અભ્યાસનો સૌથી મહત્વનો મુદ્દો છે. જુઓ, દોસ્તોયેવ્સ્કી જે બુદ્ધિજીવીઓ વચ્ચેથી આવ્યા હતા તેઓ હંમેશા પુસ્તકોમાં, થિયરીઓમાં અને ફિલોસોફીમાં સત્ય શોધતા હતા. બરાબર, કાગળ પરની વાતો. હા, પણ જેલમાં તેમણે માનવતાનું એક સાવ નવું અને નગ્ન દર્શન કર્યું. સ્ત્રોતોમાં જેલના બાથહાઉસનો જે પ્રસંગ છે તે ખાસ યાદ કરવા જેવો છે. ગરમ વરાળ અને કાદવથી ભરેલો ઓરડો, જ્યાં બધા જ કેદીઓ નગ્ન અવસ્થામાં હતા. હા, મેં વાંચ્યું કે કોઈના શરીર પર કે તો કોઈના પર વી ડામવામાં આવ્યું હતું, ખૂની અને ચોરની ઓળખ માટે. સાચી વાત. ત્યાં દોસ્તોયેવ્સ્કીએ જોયું કે જ્યારે કપડાં, સામાજિક દરજ્જો અને બૌદ્ધિકતાનો પડદો હટાવી લેવામાં આવે ત્યારે આ બધા જ લોકો માત્ર તૂટેલા અને પીડિત મનુષ્યો છે. તેઓ કોઈ રાક્ષસો નહોતા, પણ સંજોગોના માર્યા હતા. અને પેલો નાતાલનો પ્રસંગ તો ખરેખર હૃદય સ્પર્શી જાય તેવો છે. જેલમાં નાતાલના પર્વ પર એ જ ખૂનીઓ અને ચોરોએ ભેગા મળીને ઈસુના જન્મનું નાટક ભજવ્યું હતું. હા, જે લોકો સામાન્ય રીતે અત્યંત ક્રૂરતાથી વર્તતા હતા તેઓએ નાટક ભજવતી વખતે નાના બાળકોની જેમ રડી રહ્યા હતા. પણ મારે તમને અહીં રોકીને એક બહુ મહત્વનો પ્રશ્ન પૂછવો છે. જી, પૂછો ને. એટલે જ્યારે કોઈ માણસ પાસેથી બધું જ છીનવાઈ જાય, તેને આટલી ભયંકર શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવે ત્યારે સામાન્ય રીતે માણસ કડવાશથી ભરાઈ જાય છે. તે દુનિયાને ધિક્કારવા લાગે છે. તો દોસ્તોયેવ્સ્કીના કિસ્સામાં આ જ પીડા તેમને કડવાશને બદલે શ્રદ્ધા તરફ કેવી રીતે લઈ ગઈ? બહુ જ સારો પ્રશ્ન છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો સમજાશે કે પીડાએ ખરેખર તો તેમના અહંકારને તોડી નાખ્યો હતો. બૌદ્ધિક અહંકાર એવો હોય છે કે તે માણસને બીજાથી ચડિયાતો મહેસૂસ કરાવે છે. એટલે સેન્ટ પીટર્સબર્ગમાં જે અહંકાર હતો તે. દોસ્તોયેવ્સ્કી
એ જ ગુનેગારોની હરોળમાં એકદમ સમાન સ્તરે ઊભા હતા. ત્યાં તેમણે રશિયન વિભાવના બોગોનોસેટ્સનો અનુભવ કર્યો, જેનો અર્થ થાય છે ગોડ બેરર્સ, એટલે કે પીડિત આત્માઓ જેઓ ઈશ્વરને ધારણ કરે છે. અચ્છા, એટલે પીડા દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ. હા, તેમને સમજાયું કે ઈસુ કોઈ શક્તિશાળી કે બુદ્ધિશાળી લોકો માટે નહીં, પણ આ તૂટેલા અને પીડિત લોકો માટે જ આવ્યા હતા. જ્યારે તમારો અહંકાર તૂટે છે ત્યારે જ હૃદયમાં કરુણા અને ઈશ્વરને પ્રવેશવાની જગ્યા મળે છે. આ જેલવાસની તેમના શરીર પર પણ ભયાનક અસર થઈ હતી. 1857માં તેમને વાઈ એટલે કે એપિલેપ્સીનો પહેલો હુમલો આવ્યો. પણ સ્ત્રોતોમાં આ બીમારીનું જે વર્ણન છે તે દર્શાવે છે કે અહીં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા ક્યાંક એકબીજા સાથે ટકરાય છે. હા, મેં પણ એ નોંધ્યું. હુમલો આવવાની બરાબર થોડી ક્ષણો પહેલા તેમને એવો અદ્ભુત અનુભવ થતો કે જાણે આખું બ્રહ્માંડ ખુલી ગયું છે, સમય થંભી ગયો છે અને તેમને સંપૂર્ણ જ્ઞાન અને એક સુમેળનો અહેસાસ થતો. સાચી વાત છે. અને આ દિવ્ય અનુભવ પછી તરત જ ભયાનક શારીરિક પીડા, આંચકીઓ અને શરીર પરનો કાબુ ગુમાવવાનો તબક્કો આવતો. એ તો નર્ક સમાન હતો. તબીબી વિજ્ઞાન આને મગજની બીમારી તરીકે જ ઓળખે છે. મગજના ટેમ્પોરલ લોબમાં આવતું ઇલેક્ટ્રિકલ તોફાન. બરાબર. પણ દોસ્તોયેવ્સ્કી આને નકારી કાઢતા નહોતા. તેઓ જાણતા હતા કે આ એક બીમારી છે, પણ તેમ છતાં તેઓ એવું માનતા હતા કે ઈશ્વર સત્ય બતાવવા માટે તેમના આ તૂટેલા મગજ અને તૂટેલા શરીરનો જ માધ્યમ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આને સમજવા માટે મારા મગજમાં એક ઉદાહરણ આવે છે. એટલે આ જાણે એવું છે કે એક ઘોર અંધારાઓ ઓરડામાં અચાનક વીજળીનો એક મોટો ઝબકારો થાય. બહુ સરસ ઝબકારો, બહુ સરસ સરખામણી છે. હા, અને એ અપાર પ્રકાશમાં આખો ઓરડો એકદમ સ્પષ્ટ દેખાઈ જાય, ખબર પડી જાય કે કઈ વસ્તુ ક્યાં છે અને બધું કેટલું સુંદર છે. પણ પછી તરત જ પાછો ઘોર અંધકાર છવાઈ જાય અને તમારે તમારી આખી જિંદગી માત્ર એ એક ઝબકારાની સ્મૃતિના સહારે એ જ અંધકારમાં જીવવાની હોય. તે ક્ષણિક પ્રકાશ જ તેમને શ્રદ્ધાનો આધાર બની ગયો. આ ખરેખર એકદમ સચોટ ઉદાહરણ છે. આ જ કારણ છે કે તેમનું તત્વજ્ઞાન સ્વર્ગ અને નરકના સંગમ જેવું લાગે છે. સત્યનો તે દિવ્ય અનુભવ અને તરત જ પાછી શારીરિક યાતના. પણ આ જ દ્વંદ આપણને તેમના અંગત જીવનમાં, ખાસ કરીને સાઇબેરિયાથી પાછા ફર્યા પછી જોવા મળે છે. હા, પેલું જુગારનું વ્યસન. બરાબર. તેમના જુગારના વ્યસનમાં અને એના સાથેના તેમના સંબંધમાં આ સંઘર્ષ બહુ સ્પષ્ટ દેખાય છે. તો ચાલો હવે આપણે એમના જીવનના એ તબક્કા તરફ વળીએ. 45 વર્ષની ઉંમરે ગળાડૂબ દેવામાં ફસાયેલા દોસ્તોયેવ્સ્કી એક 20 વર્ષની સ્ટેનોગ્રાફરને મળે છે, જેનું નામ એના હતું. હા. બંને વચ્ચે પ્રેમ થાય છે અને તેઓ લગ્ન કરે છે. પછી તેઓ હનીમૂન પર જાય છે. પણ ત્યાં જઈને દોસ્તોયેવ્સ્કી જુગારમાં પોતાનું બધું જ હારી જાય છે. એનાના ઘરેણાં, તેની વેડિંગ રિંગ બધું જ ગીરવે મૂકી દે છે. અને પછી તે રડતા રડતા એના પાસે આવે છે અને માફી માંગે છે. હા, આ બહુ જ દુઃખદ ઘટના હતી. અને સ્ત્રોતોમાં એવું કહેવાયું છે કે દોસ્તોયેવ્સ્કી જુગારને શ્રદ્ધાના એક રૂપક તરીકે જોતા હતા. એટલે કે અદૃશ્ય શક્તિ પર શરત લગાવવી, જ્યારે તમારી પાસે કોઈ સાબિતી ન હોય. પણ મારે અહીં સખત વિરોધ નોંધાવો છે. કેમ? શું થયું? શું આ પોતાની ભયંકર નબળાઈ અને એક વિનાશક વર્તનને ઢાંકવા માટેનું એક સુંદર અને દાર્શનિક બહાનું નથી લાગતું? એક વ્યસનને જેનાથી તમારું ઘર બરબાદ થઈ રહ્યું હોય તેને આધ્યાત્મિકતાનું નામ આપવું એ તો તદ્દન ખોટું કહેવાય ને. તમારો ગુસ્સો એકદમ વ્યાજબી છે અને પહેલી નજરે તો કોઈને પણ એવું જ લાગે કે આ એક ભયાનક બહાનું છે. હું એ વાતનો બચાવ જરાય નથી કરતી કે જુગાર રમવો એ કોઈ આધ્યાત્મિક ક્રિયા છે. દોસ્તોયેવ્સ્કી પોતે પણ જાણતા હતા કે તેઓ અત્યંત નબળા અને પાપી છે. હા, પણ તો પછી સ્ત્રોતો આવું કેમ કહે છે? જુઓ, સ્ત્રોતો અને જે રીતે જુએ છે ને તે સમજવા જેવું છે. અહીં કેન્દ્રમાં દોસ્તોયેવ્સ્કીની નબળાઈ કરતાં પણ વધુ એનાની પ્રતિક્રિયા મહત્વની છે. જ્યારે એક માણસ વારંવાર ભૂલો કરે, પોતાનું સર્વસ્વ બરબાદ કરી નાખે, છતાં તેની પત્ની તેને છોડી દેવાને બદલે અથવા તો મેણા મારવાને બદલે શરત વિના માફ કરે. એટલે એનાનો પ્રેમ. હા, ત્યારે દોસ્તોયેવ્સ્કી માટે તે માત્ર એક માનવીય પ્રેમ નહોતો રહ્યો. તર્કબદ્ધ રીતે જોઈએ તો એનાએ તેમને ક્યારના છોડી દેવા જોઈતા હતા. પણ એનાનો આ અતાર્કિક પ્રેમ તેમના માટે ઈશ્વરીય ક્ષમાનું સાક્ષાત સ્વરૂપ બની ગયો.
એનાએ તેમને સાબિત કરી આપ્યું કે તેઓ ગમે તેટલા તૂટેલા હોય તો પણ તેઓ પ્રેમને લાયક છે. ઓકે, અચ્છા. એટલે કે તમે એમ કહેવા માંગો છો કે તર્કની દ્રષ્ટિએ જે ખોટું હતું તે પ્રેમના ક્ષેત્રમાં જઈને એક ઉદ્ધારનું કારણ બની ગયું? એના જ તેમની વાસ્તવિક જિંદગીની તારણહાર હતી? બિલકુલ. હવે મને સમજાય છે કે આ અત્યંત અંગત પીડા, પસ્તાવો અને તર્કહીન પ્રેમનો સંગમ કેવી રીતે તેમની મહાન કૃતિઓમાં પ્રતિબિંબિત થયો હશે. ચાલો આપણે એ પુસ્તકોમાં ડૂબકી લગાવીએ, કારણ કે તેમણે પોતાના આ જ વિચારોને પાત્રોના રૂપમાં કસોટી પર ચડાવ્યા છે. શરૂઆત કરીએ નોટ્સ ફ્રોમ ધી અંડરગ્રાઉન્ડથી. ચોક્કસ. આ પુસ્તકમાં દોસ્તોયેવ્સ્કી જ્ઞાનવાદ એટલે કે એનલાઇટનમેન્ટની આકરી ટીકા કરે છે. એ વિચારધારા જે માનતી હતી કે માણસ માત્ર એક મશીન છે જે હંમેશા પોતાના ફાયદા માટે જ કામ કરશે. એટલે સંપૂર્ણ તર્ક આધારિત જીવન? હા. તેમાં તેઓ દલીલ કરે છે કે જો બધું જ તર્ક અને વિજ્ઞાનથી નક્કી થતું હોય, જો બધું જ 2 ગુણ્યા 2 બરાબર 4 જેટલું નિશ્ચિત હોય, તો માણસ અને પિયાનોની કી વચ્ચે કોઈ ફરક નથી રહેતો. સાચી વાત છે. દોસ્તોયેવ્સ્કી કહે છે કે માણસ પોતાની સ્વતંત્ર ઈચ્છા સાબિત કરવા માટે જરૂર પડે તો ખુશી કરતા પીડાને પસંદ કરવા પણ તૈયાર રહે છે, અને 2 ગુણ્યા 2 બરાબર 5 સાબિત કરવાની જીદ કરે છે, માત્ર એ બતાવવા કે તે જીવંત છે, કોઈ ફોર્મ્યુલા નથી. આ જબરદસ્ત વિચાર છે. અને આ જ વિચારનું સૌથી મોટું અને ભયાનક સ્વરૂપ આપણને ક્રાઇમ એન્ડ પનિશમેન્ટમાં જોવા મળે છે ને? હા, એ નવલકથા બહુ જ પ્રખ્યાત છે. તેનું મુખ્ય પાત્ર રાસ્કોલનિકોવ માને છે કે તે નેપોલિયન જેવો મહાન છે અને સમાજના સારા માટે તે સામાન્ય નૈતિક કાયદા તોડી શકે છે. તેનો તર્ક મને કમ્પ્યુટર પ્રોગ્રામ જેવો લાગે છે. કેવી રીતે? એટલે કાગળ પર તેનું ગણિત એકદમ સાચું બેસે છે કે ભાઈ એક ખરાબ અને લોભી વૃદ્ધ સ્ત્રીને મારી નાખવી, તેના પૈસા લેવા અને એ પૈસાથી ગરીબોનું ભલું કરવું. પ્લસ અને માઇનસ બધું ગોઠવાઈ ગયું. પણ વાસ્તવિકતામાં જ્યારે તે ખૂન કરે છે ત્યારે તેને કોઈ મહાનતા કે વિજયનો અહેસાસ થતો નથી. બસ એક ભયાનક ખાલીપો અને માનસિક ત્રાસ તેને ઘેરી વળે છે. અને શું કામ તેને એ ખાલીપો લાગે છે? કારણ કે રાસ્કોલનિકોવના ગણિતમાં માનવીય આત્મા, અંતરાત્માનો અવાજ અને અપરાધ ભાવની કોઈ ગણતરી જ નહોતી. તેનું મગજ કહે છે કે તેણે યોગ્ય કર્યું છે, પણ તેનો આત્મા તેને અંદરથી ખાઈ રહ્યું છે. તે પોતાની જાતને માનવતાથી અલગ કરી દે છે. હા, પણ અંતે તેને બચાવે છે કોણ? તેને આ નરકમાંથી સોનિયા બચાવે છે, એક વેશ્યા જે પોતે સમાજની દૃષ્ટિએ પાપી છે, પરંતુ તેનું હૃદય અત્યંત પવિત્ર છે. તે રાસ્કોલનિકોવને બાઇબલમાંથી લઝારસની વાર્તા વાંચી સંભળાવે છે, જે મૃત્યુ પામ્યા પછી ફરી જીવતો થયો હતો. સોનિયાનો શરત વિનાનો પ્રેમ, જે બિલકુલ એનાના પ્રેમ જેવો જ છે, તે રાસ્કોલનિકોવનો આધ્યાત્મિક પુનર્જન્મ કરાવે છે. એટલે દોસ્તોયેવ્સ્કી અહીં સ્પષ્ટ કરે છે કે જ્યારે માણસ માત્ર તર્કને સહારે ઈશ્વર અને નૈતિકતાને નકારી દે છે, ત્યારે તે પોતાનો જ વિનાશ કરે છે. બિલકુલ. તો જો રાસ્કોલનિકોવ એ શુદ્ધ બુદ્ધિ અને તર્કનું પ્રતીક છે, તો ધી ઇડિયટ નવલકથા એનાથી તદ્દન ઉલટી જ દિશામાં જાય છે ને? તેમાં પ્રિન્સ મિશ્કિનનું પાત્ર છે. હા, પ્રિન્સ મિશ્કિન. તે ઈસુ જેવો પવિત્ર, નિસ્વાર્થ અને શુદ્ધ છે. તે દરેકને માફ કરે છે. તો પછી આ પાત્રનું શું થાય છે? શું સમાજ તેને ઇનામ આપે છે? ના, જરાય નહીં. દોસ્તોયેવ્સ્કીએ આ પુસ્તક દ્વારા સમાજની વાસ્તવિકતા બતાવી છે. પ્રિન્સ મિશ્કિન એટલો નિસ્વાર્થ અને સારો છે કે સમાજ તેને પાગલ એટલે કે ઇડિયટ સમજે છે, કારણ કે આ સ્વાર્થી, ગણતરીબાજ અને ભ્રષ્ટ દુનિયા કોઈના નિસ્વાર્થ પ્રેમને સહન જ કરી શકતી નથી. બહુ કડવી વાસ્તવિકતા છે. હા, પવિત્રતા જ્યારે વાસ્તવિક દુનિયા સાથે ટકરાય છે ત્યારે દુનિયા તેને કચડી નાખે છે. આ પુસ્તક દર્શાવે છે કે માત્ર સારું હોવું પૂરતું નથી, દુનિયાની દુષ્ટતાનો સામનો કરવો અત્યંત કઠિન છે. અને આ દુષ્ટતાનું સૌથી ભયાનક રૂપ તેમણે ડીમન્સમાં બતાવ્યું. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે જો શૂન્યવાદ એટલે કે નિહિલિઝમ સમાજ પર કબજો કરશે તો શું થશે. આપણે આગળ શૂન્યવાદની વાત તો કરી, પણ તેને સરળ ભાષામાં સમજીએ. હા, શૂન્યવાદ એટલે એવી માન્યતા કે કોઈ ઈશ્વર નથી, તેથી કોઈ અંતિમ નૈતિક મૂલ્યો કે નિયમો પણ નથી, બધું જ અર્થહીન છે. એટલે જો ઈશ્વર નથી તો માણસ ગમે તે કરવા માટે સ્વતંત્ર છે. એકદમ સાચો.
ડીમન્સમાં તેઓ ચેતવણી આપે છે કે જો સમાજ આ શૂન્યવાદને અપનાવશે તો તે અમર્યાદિત સ્વતંત્રતાના નામે શરૂઆત તો કરશે, પરંતુ તેનો અંત અમર્યાદિત તાનાશાહીમાં આવશે. પાત્રો દલીલ કરે છે કે સમાજને વ્યવસ્થિત કરવા માટે નૈતિકતા નહીં પણ સત્તા જોઈએ. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે આવા સમાજવાદમાં 90% લોકો ગુલામ બની જશે અને બાકીના 10% લોકો તેમના પર નિર્દયતાથી રાજ કરશે. અને આશ્ચર્યની વાત એ છે કે દાયકાઓ પછી રશિયન ક્રાંતિ વખતે આ ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી. લાખો લોકો માર્યા ગયા. ઓહ! અને આ બધી જ વિચારધારાઓ ધ બ્રધર્સ કર્માઝોના ગ્રાન્ડ ઇન્ક્વિઝિટર પ્રકરણમાં તેની ચરમસીમા પર પહોંચે છે. મેં સ્ત્રોતોમાં આ પ્રકરણ વિશે વાંચ્યું અને સાચું કહું તો તે મગજ હલાવી દે તેવું છે. હા, એ બહુ જ પાવરફુલ લખાણ છે. તેમાં વાર્તા એવી છે કે ઈસુ ખ્રિસ્ત ફરીથી પૃથ્વી પર સ્પેનમાં આવે છે. લોકો તેમને ઓળખી જાય છે, પણ ચર્ચના લોકો જ તેમને પકડીને જેલમાં પૂરી દે છે. વિચાર કરો. હા, અને ચર્ચનો વડો ગ્રાન્ડ ઇન્ક્વિઝિટર રાત્રે ઈસુ પાસે જાય છે અને એક લાંબો સંવાદ કરે છે. તે ઈસુને કહે છે કે તે માણસોને સ્વતંત્રતા આપીને બહુ મોટી ભૂલ કરી છે. માણસ સ્વતંત્રતાનું ભારણ ઉઠાવી શકતો નથી. સ્વતંત્રતા માણસને ડરાવે છે. અમે તેમને રોટી અને સલામતી આપી છે અને તેના બદલામાં તેમણે રાજી ખુશીથી પોતાની સ્વતંત્રતા અમને આપી દીધી છે. આ પ્રકરણ ખરેખર સાહિત્યના ઇતિહાસનું સૌથી મહાન લખાણ ગણાય છે. ઇન્ક્વિઝિટરની દલીલ છે કે માણસને સત્ય કે સ્વતંત્રતા નથી જોઈતી, તેને માત્ર પેટ ભરવું છે અને કોઈ એવું જોઈએ છે જે તેને કહે કે શું કરવાનું છે. અને આટલી આકરી દલીલો પછી ઈસુ શું કરે છે? તેઓ કશું જ બોલતા નથી, કોઈ બચાવ નથી કરતા. તેઓ માત્ર આગળ વધીને તે વૃદ્ધ ઇન્ક્વિઝિટરના હોઠ પર એક ચુંબન કરે છે. આ મૌન ચુંબન એ દોસ્તોયેવ્સ્કીનો જવાબ છે. સલામતી અને પેટ ભરવા કરતાં મનુષ્યની સ્વતંત્રતા અને પ્રેમ વધુ મહત્વના છે, ભલે તેમાં કેટલી પણ પીડા કેમ ન હોય. આ તો જાણે એવું છે કે કોઈ જંગલી પક્ષીને પકડીને તેને સોનાના પાંજરામાં પૂરી દો. તમે તેને સમયસર ખાવાનું આપો છો, તેને કોઈ શિકારીનો ડર પણ નથી, તે સંપૂર્ણ સલામત છે. બરાબર. પણ તમે તેની પાસેથી તેનું આકાશ જ છીનવી લીધું છે. ઇન્ક્વિઝિટર એ સોનાના પાંજરા જેવો છે અને ઈસુ એ ખુલ્લા આકાશની વાત કરે છે. બહુ જ સુંદર રૂપક આપ્યું તમે. અને અહીં દોસ્તોયેવ્સ્કીનો ઈશ્વર કેવો છે તે પણ સ્પષ્ટ થાય છે. તે કોઈ દૂર બેઠેલો નિયંત્રક નથી, પણ એક અંગત ઈશ્વર છે જે આપણી સાથે પીડા ભોગવે છે. વારંવાર એ પ્રશ્ન પૂછાય છે કે જો ઈશ્વર છે તો દુનિયામાં આટલી દુષ્ટતા ને પીડા કેમ છે? હા, આ પ્રશ્ન તો દરેકને થાય. તો દોસ્તોયેવ્સ્કીનો જવાબ એ છે કે ઈશ્વર ઈચ્છે તો એક જ ક્ષણમાં દુષ્ટતા રોકી શકે, ઇન્ક્વિઝિટરની જેમ બધું નિયંત્રિત કરી શકે. પરંતુ જો તે એમ કરે તો મનુષ્યની સ્વતંત્રતા છીનવાઈ જાય. અને જો સ્વતંત્રતા જ ન હોય, પસંદગી જ ન હોય, તો સાચો પ્રેમ તો અશક્ય છે. આપણે માત્ર આદેશ માનતા મશીન બનીને રહી જઈએ. આપણે આખી ચર્ચાને આજના સમય સાથે જોડીએ ને તો આ વાત કેટલી પ્રસ્તુત છે. આજે આપણે ટેકનોલોજીથી ઘેરાયેલા છીએ. કેન્સલ કલ્ચર, સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ, રાજકીય વિભાજન અને એક ભયાનક શૂન્યવાદ યુવાનોને ઘેરી રહ્યો છે. હા, ડિપ્રેશન બહુ વધી રહ્યું છે. સાચી વાત. લોકો ડિપ્રેશન અને ખાલીપો અનુભવી રહ્યા છે કારણ કે તેમની પાસે વિશ્વાસ કરવા માટે કોઈ નક્કર આધાર નથી રહ્યો. દોસ્તોયેવ્સ્કી કહે છે કે પસંદગી તો કરવી જ પડશે. શૂન્યવાદની નિરાશાને બદલે અર્થ એટલે કે મીનિંગ પસંદ કરવો જ પડશે. પ્રેમ અને સ્વતંત્રતા પસંદ કરવા જ પડશે. બિલકુલ. આધુનિક સમાજ આપણને સતત સલામતી અને આરામ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. આપણી પાસે ભૌતિક સુવિધાઓનો ભંડાર છે, બધું જ એક ક્લિક પર હાજર છે, છતાં આપણે આંતરિક રીતે વધુ ને વધુ ખાલી થતા જઈએ છીએ. આપણે પીડાથી ભાગીએ છીએ. પણ દોસ્તોયેવ્સ્કી આપણને ચેતવે છે કે પીડા અને સંઘર્ષ વિનાનું જીવન એ વાસ્તવિક જીવન નથી. ઈશ્વરને પામવાનો અને સાચા અર્થમાં મનુષ્ય બનવાનો રસ્તો આપણા તૂટેલા હૃદયોમાંથી જ પસાર થાય છે. તો આ બધું સમજ્યા પછી છેલ્લે વિચારવા માટે હું એક નવો જ પ્રશ્ન મૂકવા માંગુ છું. જો પ્રેમ અને સ્વતંત્રતાને સાચા અર્થમાં સમજવા માટે પીડા અને સંઘર્ષમાંથી પસાર થવું ફરજિયાત છે, તો શું આજના આધુનિક સમયમાં દરેક પ્રકારની શારીરિક અને માનસિક પીડાને ગોળીઓ ગળીને કે ટેકનોલોજી દ્વારા દબાવી દેવાના અને નાબૂદ કરવાના જે સતત પ્રયાસો થઈ રહ્યા છે, તે વાસ્તવમાં આપણને આપણી સાચી માનવતાથી દૂર તો નથી કરી રહ્યા ને? બહુ ઊંડો વિચાર છે આ.
હા, કદાચ આપણો સલામતી અને આરામ પ્રત્યેનો વધુ પડતો મોહ જ આપણને એવા યાંત્રિક રોબોટ બનાવી રહ્યો છે જેનાથી બચવાની દોસ્તોયસ્કીએ આજીવન ચેતવણી આપી હતી. શું આપણે આ મોટા પ્રશ્નો સાથે કુસ્તી કરીશું કે માત્ર એક સોનાના પાંજરામાં અસ્તિત્વ ટકાવી રાખીશું? નિર્ણય દરેકે જાતે કરવાનો છે. ચાલો આજના આ ગહન અભ્યાસને અહીં જ વિરામ આપીએ.